ગુજરાતની મહાનગરપાલિકાઓમાં પરિણામોએ રાજ્યનું રાજકીય ચિત્ર છે તે સ્પષ્ટ કરી દીધું છે। 2021ની સરખામણીએ ભાજપે આ વખતે વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે। આ વખતે 100% મનપા કબજે કરી છે ભાજપે, જ્યારે 95% નગરપાલિકા, 97% જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો પણ જીતી છે। ખાસ તો મહાનગરમાં ભાજપની સીટમાં ધરખમ વધારો થયો છે। જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપે અકલ્પનીય પ્રદર્શન કર્યું છે। જો કે વિપક્ષમાં કોંગ્રેસની તુલનાએ આમ આદમી પાર્ટીએ ઠીકઠાક પ્રદર્શન કર્યું છે તે વાતને નકારી શકાય નહીં। ખાસ કરીને નર્મદા જિલ્લામાં ભાજપને નર્મદામાં મોટો ઝટકો લાગ્યો છે। એ જગ્યાએ કે જ્યાં સરકારે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ બનાવી છે ત્યાં અહીં ભાજપ સાથે અયોધ્યાવાળી થઈ છે એવું કહી શકાય। મહત્વનું છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એવું લાગી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી મનપામાં બેઠકો મેળવશે, પરંતુ એવું કશું થયું નહીં। જો કે આદિવાસી બાહુલ્ય ધરાવતા નર્મદા જિલ્લામાં ગામડાઓમાં આમ આદમી પાર્ટીનું જાડું છે તે ફરી વળ્યું, જેની ક્રેડિટ આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વ્યક્તિગત રીતે આપવી પડે। આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે ગત વર્ષે જ્યાં પાર્ટી માત્ર 69 સીટ પર સમેટાઈ ગઈ હતી, ત્યાં હવે સંખ્યા વધીને 650થી વધુ બેઠક થઈ ગઈ છે। લગભગ 10 ગણો વધારો થયો છે। નર્મદા જિલ્લા પંચાયત પર બહુમત હાંસલ કરવી અને 12થી વધુ તાલુકા પંચાયતમાં જીત મેળવવી એ સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી શહેરોમાં નહીં પરંતુ ગ્રામીણ અને આદિવાસી મતદારોનો અવાજ બની રહી છે। ખાસ તો દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રભુત્વવાળા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત કબજે કરી છે, જ્યાં ભાજપે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ બનાવી। જ્યાં ભાજપ સરકારે સામાજિક આર્થિક પરિવર્તનની વાત કરી, ત્યાં જ ભાજપને અયોધ્યા જેવી હારનો સામનો કરવો પડ્યો છે। આપને યાદ હશે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ પણ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને અયોધ્યામાં હારનો સામનો કરવો પડ્યો અને આવું જ કંઈક નર્મદામાં પણ થયું છે। આમ આદમી પાર્ટીએ આ વખતે 1 જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયત પર કબજો કર્યો છે। આમ આદમી પાર્ટીનું આ સારું પ્રદર્શન કહી શકાય, જેને 37 વર્ષીય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો વ્યક્તિગત પ્રભાવ પણ કહી શકાય। આદિવાસી મુદ્દો અને હકને લઈને સતત સંઘર્ષ કરતા ચૈતર વસાવાને અહીં જનાધાર મળ્યો છે। જમીન વિવાદ, જંગલ અધિકાર, સ્થાનિક સમસ્યાઓના મુદ્દાઓ પર તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે। ગત વર્ષે ચૈતર વસાવાની ધરપકડ કરી તેમને જેલમાં પણ મોકલાયા હતા। તેમના પર આરોપ લાગ્યો હતો કે તેમણે સરકારી અધિકારી પર જીવલેણ હુમલો કર્યો હતો। ચૈતર વસાવાને ભલે થોડો સમય જેલમાં રહેવું પડ્યું, પરંતુ રાજકીય રીતે તેમના માટે આ ફાયદાકારક રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જીત એવા સમયે હાંસલ થઈ છે જ્યાં સુરતમાં પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે। અહીં જે 27 બેઠકોમાં જીત થઈ હતી તે સીમિત થઈને 4 બેઠક પર આવી ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પરિણામોએ ગુજરાતની રાજનીતિમાં નવા સંકેત આપ્યા છે। શહેરી મતદારોએ ફરી ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ આ ચૂંટણીમાં કેટલાક ઉલટફેર પણ થયા છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે। દિગ્ગજોના ગઢ છે તે ધ્વસ્ત થયા છે, તો અનેક ચર્ચિત ઉમેદવારોને કારમી હાર મળી છે, જેમાં ભૂપત ભાયાણી, મનોજ સોરઠિયા, પાયલ સાકરિયા, IPS મનોજ નીનામા, વશરામ સાગઠિયા જેવા નામ પણ તેમાં સામેલ છે। પરંતુ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ મહાજંગનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે। રાજ્યની તમામ 15 મહાનગરપાલિકામાં જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર કળશ ઢોળ્યો છે। જે નગરપાલિકાઓ આ વર્ષે મહાનગરપાલિકા બની હતી ત્યાં પણ ભાજપે વિજય ધ્વજ લહેરાવી વિપક્ષના સુપડા સાફ કર્યા છે। ટૂંકમાં શહેરી મતદારોએ વિકાસના મુદ્દે મહોર મારી છે, પરંતુ નર્મદામાં જે થયું તેના પરથી ભાજપે ધડો લેવાની જરૂર છે એ વાતને નકારી ન શકાય। અને આમ આદમી પાર્ટીમાં પણ ગોપાલ ઇટાલિયા કરતા ચૈતર વસાવાએ હીરો બની કામ કર્યું છે એ વાતને પણ નકારી ન શકાય। આપનો શું વિચાર છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।